હવે અંજનાના અને કેસરીના બેના વિવાહ થયા. અંજના છે ને મૂળ અપ્સરા હતા, એટલે ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી શકતા હતા. શ્રાપ વશાત એને વાનર યોનિમાં જન્મ મળેલો, પણ એ ધારે તો મનુષ્યનું રૂપ એ ધારણ કરી શકે, જે રૂપ ધારવું હોય એ ધારી શકે. એક દિવસ અંજના મનુષ્યનું રૂપ ધારણ કરી અને પર્વતના શિખરોમાં વિચરણ કરતા હતા. હવે એ સમયે ત્યાં વાયુદેવ ત્યાંથી પસાર થયા. વાયુદેવ, હવે તમે જો કે ભાઈ હનુમાનજી છે એ કેસરી અને અંજનાના પુત્ર છે. પતિ પત્ની તો કેસરી અને અંજના, તો પછી વાયુપુત્ર શા માટે કહેવાય? બરાબર, વાયુપુત્ર શા માટે? તો વાયુના દીકરા કઈ રીતે? એ કથા પણ વાલ્મીકી રામાયણમાં લખી કે અંજના મનુષ્યનું રૂપ ધારણ કરીને વિચરણ કરતા હતા, એમાં વાયુદેવ નીકળ્યા અને વાયુદેવ અંજનાને ભેટી પડ્યા. અંજનાને ભેટી પડ્યા એટલે અંજનાએ એને કીધું કે તમે કોણ છો? મારું પાતિવ્રત્ય ભંગ કરવા માટે ઈચ્છનારા તમે કોણ છો? ને મારું પાતિવ્રત્ય, પતિવ્રતાનો ધર્મ ભંગ કરવા ઈચ્છતા તમે કોણ છો? અને ત્યારે વાયુદેવે એટલું કહ્યું કે હું તમારું પાતિવ્રત્ય ભંગ કરવા ઈચ્છતો નથી. હું તમારો પતિવ્રતાનો ધર્મ ભંગ કરવા ઈચ્છતો નથી. હું વાયુદેવ છું, પવનદેવ છું, અને હું તમને ભેટ્યો, એ ભેટવા માત્રથી તમારે જે પુત્ર થશે એ મારા જેવો જ વીર્યવાન થશે, બુદ્ધિ સંપન્ન થશે અને ગતિમાં અને તેજમાં મારા જેવો જ થશે. વાયુદેવ અંજનાને કે છે, વાલ્મીકી ઋષિ લખે છે, મારુતોસ્મી ગતો યત્વામ પરિશ્વસ્ય યશસ્વિની વીર્યવાન બુદ્ધિ સંપન્ન તવ પુત્રો ભવિષ્યતિ. વાયુદેવ કહે છે કે હું વાયુદેવ છું, મારુત છું, અને તમને હું આલિંગન કર્યું, તમને એનાથી તમને એક વીર્યવાન બુદ્ધિ સંપન્ન એક તમારે પુત્ર થશે. વીર્યવાન બુદ્ધિ સંપન્ન તવ પુત્રો ભવિષ્યતિ. અને એ પુત્ર કેવા થશે તમારા? મહાસત્વો મહાતેજા મહાબલ પરાક્રમ લંઘને પ્લવને ચૈવ ભવિષ્યતિ મયા સમઃ. હે અંજના, એ તમારો દીકરો મહાન સાત્વિક હશે, અને તમારો દીકરો મહાન તેજસ્વી હશે. એ તમારો દીકરો બળ અને પરાક્રમમાં પણ મહાન હશે, અને કંઈ કૂદવાનું હશે કે ઉડવાનું હશે તો એમાં પણ એનો વેગ મારા વાયુ જેટલો જ એનામાં આવશે. આ હનુમાનજી મહારાજ છે ને, એક એવું પાત્ર છે કે હજી જન્મમાં નથી ત્યાં એને આશીર્વાદના થોક બોલે છે. આમ તમે જોવો ને, બધાય દેવતાઓ આમ આશીર્વાદો એવા દેતા જાય, એવા દેતા જાય, તેમ વાત છે. એટલે વાયુદેવ કે છે એ તમારા પુત્ર બહુ મહાન થશે. અને વાયુદેવ ખાલી અંજનાને ભેટ્યા એટલા માત્રથી વાયુદેવની શક્તિ અંજનાના એ બાળકમાં ઉતરી. એટલા માટે હનુમાનજીને વાયુપુત્ર પણ કહેવામાં આવે. વાયુપુત્ર, પવનપુત્ર. એટલે આપણે પવન સૂત કહીએ, વાયુપુત્ર કહીએ. પછી હનુમાનજી, વાયુદેવનું એક નામ છે મરુત. વાયુદેવનું એક નામ મરુત. મરુતના દીકરા એટલે હનુમાનજીને મારુત પણ કહેવામાં આવે. અને વાયુદેવનું એક નામ છે મારુતિ. વાયુદેવનું એક નામ છે મારુતિ. અને મારુતિના પુત્ર હોવાથી એને મારુતિ નંદન કહેવામાં આવે. વાયુદેવનું એક નામ મારુતિ. તમને બહુ ડિટેલથી હનુમાનજીના પ્રાગટ્યની કથા સાંભળાવું છો ભાઈ. એક એક નામ ઘણીવાર તમે બોલતા હો, પણ શું કરવા આ નામ છે, કઈ રીતે વાયુપુત્ર છે, એની બહુ ખ્યાલ ન હોય. એટલે એક એક ડિટેલથી આખી કથા આજ મારે તમને પેલા કથા સંભળાવવાની છે. કાલથી પછી આપણે બધી વાતો બીજી કરીશું, પણ આજે હનુમાનજીની પ્રાગટ્યની કથા આપણે સાંભળવાની છે. હવે મારુતિ નંદન, મારુત,
પવનપુત્ર, વાયુપુત્ર, આ બધા નામ હનુમાનજીના થયા. આટલું સાંભળી અંજના બહુ રાજી થયા, પ્રસન્ન થયા. પછી જે અંજના હતા એ ધીરે ધીરે એના ઉદરમાં બાળક મોટું થવા લાગ્યું અને એક ગુફામાં અંજના જતા રહ્યા છે અને બાળકને જન્મ આપવા માટે બહુ ઓલરેડી પહેલેથી બધા દેવતાઓના આશીર્વાદો પ્રાપ્ત થતા રહ્યા છે. દુર્વાસા ઋષિએ આશીર્વાદ આપ્યો, વાયુદેવે આશીર્વાદ આપ્યો, તમારા પુત્ર બહુ મહાન થશે. એટલે અંજના પછી પોતાના ઉદરમાં હનુમાનજી મહારાજ મોટા થઈ રહ્યા છે. એક વાત સાથે સાથે એવી કરી દઉં કે શિવ પુરાણમાં એક કથા એવી બી પાછી લખી છે કે શંકર દાદાના દીકરા પણ હનુમાનજી મહારાજ છે. બરાબર, એક સાથે સાથે એ બી વાત કરી દઉં. શંકર સુવન કેસરી નંદન, હનુમાન ચાલીસા તમે ગાઓ તો એમાં શંકર સુવન કેસરી નંદન, સુવન શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય પુત્ર. એટલે શંકરના પુત્ર બી હનુમાનજી છે. અને શિવ પુરાણમાં આ કથા લખાણી કે હનુમાનજી એ શંકરનો અવતાર છે. એ શંકરનો અવતાર છે હનુમાનજી મહારાજ, એટલે એને શંકર સુવન કીધા. પણ શિવ પુરાણમાં એવી વાત છે કે શંકર દાદાનું જે વીર્ય હતું એ અંજનાના કાન દ્વારા એના ઉદરમાં સ્થાપિત કરવામાં આવેલું અને એમાંથી હનુમાનજીનું પ્રાગટ્ય થયું. એટલે કેસરીના ક્ષેત્રજ પુત્ર કહેવાય હનુમાનજી મહારાજ, વાયુના ઓરસ પુત્ર કહેવાય અને શંકર દાદાના પણ આ પુત્ર હનુમાનજી કહેવાય. એટલે એને શંકર સુવન કેસરી નંદન કહેવામાં આવે. હવે એ હનુમાનજી મહારાજ અંજનાના ઉદરમાં મોટા થઈ રહ્યા હતા અને એક પર્વતની ગુફામાં હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થાય.